રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? આપણે પણ બધા મજામાં છે. માતાજી હવની મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારમાં આપણે નાહી ધોઈને સરસ મજાની દિયાબત્તી કરીને તૈયાર થઈ ગયા છે અને કામકાજ બધું થઈ ગયું છે. અને કામ જો વાસણ ઉટકી નાખ્યા છે, સવારની રસોઈ થઈ ગઈ છે. આજે મગ ભાત બનાવ્યા છે અને રોટલી બનાવી છે. અને ઓમને મેહુનો નાસ્તો બનાવી નાખ્યો છે અને અત્યારે 9:30 થવા આવ્યા છે. તો ચાલો આપણે હવે જઈશ ન કરીએ. કામ બધું થઈ ગયું છે. હવે બાપ દીકરાને બે નાસ્તો બાકી છે. બધું કામ થઈ ગયું છે. તો કમ્પ્લેટ કચરા પોતા બધું થઈ ગયું છે અને નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે નોકરીએ જઈ આવી, પછી બપોરે આવીને મળશું આપણે. તો સવારના નોકરી ગયા હતા, અત્યારે આપણે ઘરે આવી ગયા. અત્યારે જો 1 વાગ્યો અને થાકી ગઈ એટલે આવીને સીધી બે ગઈ હાથ ધોઈ અને ભૂખી લાગી છે. ને જમવામાં આપણે જો મગનું શાક છે, ભાત છે, રોટલી છે, છાશ છે. તો જમી લઈએ. અને મારા દાદીભાઈ જમી કરીને સૂઈ ગયા છે. અંદર રૂમમાં સૂતા છે. તો ચાલો બધા જમવા આપણે જમી લઈએ. મેં ઓળીને પછી વાર લાગે ને મારા મમ્મી જમીન લઈએ એટલે અને તમે જમીન હોઈ ગયા છે. તો હું જમવામાં એક જ બાકી છું. તો ચાલો બધા મિત્રો જમવા આપણે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે. બરાબર જમીન સૂઈ ગઈ હતી ને અત્યારે જો જાગીને મોડું ધોઈને તૈયાર થઈ ગયા ને મારા ધાર્મિકભાઈ હજી સૂતા છે. ધાર્મિકભાઈ જોવા જામુભાઈ સૂઈ ગયા છે અને મેહુલે આવી ગયા છે. મેહુલા આવીને બેઠા છે અને સાથે પપ્પાએ આવ્યા છે. કંઈક લખવાનું છે એટલે બેઠા છે. ચાલો આપણે ધર્મભાઈને જગાડીએ પછી મારે જવાનું ન કરીએ. અને હું લાવી છું રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ. તો ચોકલેટના ઘણા બધા લોકોએ ઓર્ડર આપેલા છે. એમને પણ મારે ચોકલેટ પકડવાની છે. તો મારા ધર્મભાઈને જગાડીએ ને પછી આપણે ચોકલેટના ઓર્ડર આવ્યા છે એ બધા દઈ આવીએ. તો ચાલો હવે તો જો બહાર ગઈ હતી અત્યારે ઘરે આવી ગઈ ને કે જો મૂકી દીધું છે ને અમારા ઓમભાઈ વાર આવી ગયા છે. તો મા દીકરો બે હારે આવ્યા. તો ઘડીક વાર પોરું ખાઈશું અને પછી મા દીકરો બે નાસ્તા પાણી કરશું ને પછી કામ કરશું. તો ચાલો ઘડીક વાર હાથ પગ મોઢું ધોઈને બેસીએ આપણે. ત્યાં ધાર્મિકભાઈ આવી જાય છે. ધાર્મિક આજ કહેતો તો વહેલા આવી જશે. તો ધાર્મિકભાઈ આવે તો જોઈએ હવે. નકર પછી હું ઓમ તો છીએ જ ઘરે. મમ્મી કેમ એટલી બધી ચોકલેટ લાવ્યા? આ બધાની ઓર્ડરની ચોકલેટ હતી નહીં તો અડધાનો ઓર્ડર આપી દીધો છે ને અડધાનો હજી બાકી છે. આ બધાને પહોંચાડવાની છે બધાની ઘરે. તો ઘણા બધાના લોકોના ઓર્ડર હતા તો એ બધા ઘણા બધા દેવાઈ ગયા છે ને હજી અડધા બાકી છે. અને આ છે ને એકદમ ઓર્ગેનિક ચોકલેટ છે ને તો બહુ બધી વેચાય છે. અને આ છે ને આપણે રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ છે. આ ખાવાથી છે ને ગળું ને એવું કાંઈ ન પડે. અને જો કોઈને લેવું હોય ને તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમે પણ જો સુરતમાં કોઈ રહેતા હશે તો સુરતમાં રહેતા હોય એ લોકો માટે છે ઓફર. તો તમને મળી જશે ને આ તમને હોલસેલ ભાવમાં મળશે. તો લેવું હોય તો મને કહેજો. હવે આટલી જ વધી છે અને બીજી આપણે મંગાવવાની પણ હવે આપણે ઓર્ડર પ્રમાણે મંગાવીએ છીએ. આ બધી ચોકલેટ છે ને બધી ઓર્ડરની જ છે. પણ તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો મને કોમેન્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં. મારું આઈડી છે પ્રજ્ઞા કુકિંગ બ્લોગ. આ રીતનું છે. આ ભાઈ બેન છે. જો ભાઈ બેનનો ફોટો મૂકેલ છે. નીચે હેપી રક્ષાબંધન લખેલ છે. બેન રાખડી બાંધે ને એવો ફોટો મૂકેલ છે, બનાવેલ છે. હે હા ચોકલેટ સેમ અંદર આવી દેશે. આ જેવો બાર ફોટો દેખાય છે ને સેમ ટુ સેમ ચોકલેટ અંદર એવી જ નીકળશે. તો ચાલો આપણે પોરો ખાઈ લીધો, નાસ્તા પાણી કરી લીધા. હવે આપણે રસોઈ બનાવવાની. તો રસોઈ ટાઈમ થઈ ગયો છે. રસોઈ બનાવી નાખો. આજે આપણે રીંગણાનો ઓળો અને ભાખરી બનાવવાની છે. તો ફટાફટ રસોઈ બનાવી નાખી. મેં ઓલે વહેલા આવવાના કહેતા કે વહેલા આવીશ કે વહેલા રસોઈ બનાવીને તો સારું. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. ત્યાં મેં ઓલે આવી જાય અને ધાર્મિકભાઈ આવ્યા નથી પણ એ આવી જશે હમણાં. ચાલો આપણે જમી કાઢવીને કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને મેં ઓલું કે આજે આપણે બહાર જવું છે. તો આપણે સરસ મજાના રેડી પણ થઈ ગયા છે. અને અત્યારે વાગી ગયા છે 9:15. તો અને ધાર્મિકભાઈ મેં ઓમ 3 નીચે વહી ગયા છે. હું પણ રેડી થઈ ગઈ. તો ચાલો આપણે નીકળીએ. ક્યાં લઈ જવાના છે કંઈ નક્કી નહીં પણ મેં મને કીધું હાલને ક્યાંક જઈએ આટો મારવા. તમે સારું ચાલો જઈ આવી. વહેલા નવરા થઈ ગયા છે તો 10:30 પાછા વહી આવશું. બની એટલે બહુ દૂર નહીં જાય તો વહેલા આવી જશે. ન તો પછી 11 વાગી જશે. તો ચાલો આપણે નીકળીએ. પેલા બધા થઈ ગયા છું એક જ છે. આપણે જો ગાડીની પાર્કિંગમાં આવી ગયા છે. અહીંયા અમારા બધાની ગાડીઓ મોટી પડી છે. અને અહીંયા જો સરસ મજાનું મંદિર છે રાધા કૃષ્ણનું. આજ પહેલી વાર જ પાર્કિંગમાં આવ્યું છે. સરસ મજાનું રાધા કૃષ્ણ મંદિર છે. ચાલો દર્શન કરાવું. જો સરસ મજાનું રાધા કૃષ્ણનું મંદિર છે. આ અમારા વાડીની સોસાયટી છે ને એમાં છે ને કેટલા મસ્ત ભગવાન છે. આના ભગવાનના દર્શન કરીને આપણે એમ થાય ભગવાનને જોયા જ કરીએ એવું મસ્ત મજાનું મનમોહક રૂપ છે ભગવાનનું. રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. ચાલો બહાર નીકળતા જ ભગવાનના દર્શન થઈ ગયા. મેં ઓલા ગાડી કાઢે તો ચાલો હવે આપણે ગાડીમાં બેસી જઈએ. જો મેં ઓલે રસ્તામાં ગાડી ઊભી રાખી છે ને કે મારે વેફર લેવી છે. સજા વેફર લેવા ગયા છે. મેં ઓલે કે કેળાની વેફર લઈશ. મારે અહીં જો તાજી તાજી કેળાની વેફર બનાવે છે અત્યારે તે. અને એમાં અત્યારે શ્રાવણ મહિનો છે એટલે બધાને વેફર જોતી હોય.
એટલે અત્યારે તો હોલસેલમાં ફૂલ સ્ટોક બનાવતા હશે. જો ને કેટલા કેળાને એવું લઈ આવ્યા છે. અને અહીંયા બનાવેલી પડી છે. અને મારા ધાર્મિકભાઈ બેસી ગયા છે. જો અહીંયા હા ધાર્મિકભાઈ સારું મજા આવે એ તો આ ઘડીક વાર આટો મારવા જાય. ઓમભાઈ ધાર્મિકભાઈ મેં ઓલે ત્યાં એક દિવસની રજા હોય ને સાંજે ક્યારેક નવરા થઈ ગયા હોય તેમ થાય જાય આટો મારવા. જો મેં વેફર લઈને આવે પછી નીકળીને ત્યાં જ લઈ જાય જોઈએ. અમે બહાર જતા હતા ને અત્યારે રસ્તામાં કેળાની વેફર જોઈ તો કેળાની વેફર તાજી તાજી બને તો કેળાની વેફર લેવા ઊભા રહી ગયા છે ને અહીંયા જો લીલા કેળા છે. અહીંયા કેળાની વેફર બનાવે છે તાજે તાજી જ તે જો સરસ મજાની કેળાની વેફર બનાવે છે. આપણે જો મેં લેવા ઊભા રહી ગયા છે. ટેસ્ટ કરો છો સારી છે. આપણે અત્યારે આવી ગયા છીએ નાસ્તા કરવા જમી કાઢીને જો મેં લેવા ગયા છે ને અહીંયા જો અમારા ધાર્મિકભાઈ કોણ લીધો હતો બે ભાઈ માટે જો એક ઓમનો ને એક ધાર્મિકનો. અને અહીંયા જો અમને ધાર્મિક નાસ્તો લેવા ગયા છે તો ચાલો ઓમભાઈ ધાર્મિકભાઈ નાસ્તો લઈને આવે તો પણ નાસ્તો લેવા ગયા છે ઓર્ડર કરવા. મેં એવું લાવી ગયા છે અને મારા ધાર્મિકભાઈ જો કોણ ખાઈ છે મસ્ત. જો ત્રણેય મા દીકરાને એક કોણ લે છે. મારો કોણ છે એનો કોણ છે અને ધાર્મિકભાઈ ત્રણેય માટે કોણ લીધા છે. મસ્ત મજાનો કોણ છે. આ કોણ અમારો ફેવરેટ છે. ભાવે બધા ધાર્મિકભાઈને બહુ ભાવે. રાજ કચોરી આવી ગઈ છે. રાજ કચોરી આવી ગઈ છે. મેં જાને સરસ મજાની મિક્સ કરે છે ને અમારા ધાર્મિકભાઈને તો મોઢામાં પાણી આવી ગયું છે. કદું એમ ઘર મને ભાઈ મજા આવી. હા તમને આવું બધું બહુ ભાવે કા એમાં દહીં વાળું ખાસ કરીને બહુ વધારે મજા આવે. ચાલો નાસ્તા કરીને આપણે આવી ગયા રાખડી લેવા જાય. રાખડીના મોટા મોટા સ્ટોલ લાગેલા છે. જો તમે બધા જોઈ શકો છો મોટા મોટા સ્ટોલ છે. તો અહીંયા આપણે રાખડી જોવા આવ્યા છીએ. બધી જ વસ્તુ મળે ભગવાનની ને રાખડીને બધી. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ. ઓલા ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે. અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે રાખડી જોવા માટે. કદમ ભાઈ હા ધાર્મિકભાઈને રાખડી જોવી જ છે. ચાલો પાછા આપણે પહોંચી ગયા પાર્કિંગમાં. અમારા ધાર્મિકભાઈ જો બધી વસ્તુ કાઢે છે ઓમભાઈ બી. અને ગાડીઓ જો બધાની મુકાઈ ગઈ છે. ટોટલી ગાડી બધાની મુકાઈ ગઈ છે. બધાના બધા માટે ગિફ્ટ લીધા છે. જો આટલા બધા ગિફ્ટ લીધેલ છે તો પછી આપણે રક્ષાબંધનમાં જોઈશું. ચાલો અમારા ધાર્મિકભાઈના બેન માટે ગિફ્ટ લઈ લીધેલા છે આટલા બધા કાદમો. તો ચાલો હવે જઈએ ઘરે. ધાર્મિકભાઈ ગિફ્ટ લઈને આવી ગયા છે બધાના. તો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છે. તો અમે રક્ષાબંધનનું થોડીક શોપિંગ કરવા ગયા હતા તો થોડુંક શોપિંગ કરી લીધું. રાખડીનું થોડુંક લેવાનું બાકી તો રાખડીનું લઈ લીધું. તો બધાને ગિફ્ટ આવી ગયા છે. અને શું ગિફ્ટ લાવ્યા છીએ આપણે રક્ષાબંધનના દિવસે જ જોવા મળશે. કેમ કે આ બધું અમારા ધાર્મિકભાઈનું સરપ્રાઈઝ હોય. કાદમ સરપ્રાઈઝ હોય ને ભાઈ. તો આ બધું કંઈ કોઈને બતાવવા નથી. રક્ષાબંધનના દિવસે તમને બધાને જોવા મળી જશે કે આપણે શું ગિફ્ટ લાવ્યા છે એમ. તો બધાના ગિફ્ટને આજે મેહુલ હતા ને તો ટાઈમ હતો તો બધું લઈ આવ્યા છે. તો ચાલો બધું આપણે ગોઠવીને મૂકી દઈએ. મેહુલને ઓમાં જે નીચે ગાડી પાર્કિંગ કરતા ત્યાં ઊંધું આવી ગયા ઘરે. અને થાકી ગયા છે ને અત્યારે 12 વાગી ગયા છે. અને હા ચડી ગયો કદમ ધમભાઈને જો બગા હવા મીંડા કદમ. તો ચાલો બસ આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ બાય બાય.